નમસ્કાર બાળ દોસ્તો તેમજ વાલી મિત્રો, આજના હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષયના પ્રવૃત્તિમય શૈક્ષણિક કાર્યોમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, અગાઉના એપિસોડમાં આપ વિવિધ વસ્તુઓ તેમજ ચિત્રો દ્વારા સરવાળાની ગણતરી કરતા શીખી ગયા છો, ખરું ને? આજે પણ આપણે સરવાળાની ગણતરી કરવાનો વધુ મહાવરો કરીએ. આપની પાસે સરવાળાના કેટલાક દાખલા છે. અહીંયા તમારી પાસે નથી ચિત્ર કે નથી વસ્તુઓ, અને આપને આ સરવાળાના દાખલાની ગણતરી કરવાની છે. તો કેવી રીતે કરશું તે અહીંયા શીખવાનું છે. તો આ ગણવા માટે આપણે શું કરીશું? તો એની ત્રણ રીત છે કે આપણે આંગળીના વેઢાથી ગણી શકીએ, ટપકાથી ગણી શકીએ અને લીટા દોરીને પણ આ દાખલાની ગણતરી કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે ટપકા મૂકીને આ દાખલાની ગણતરી કરતા શીખીશું. બધાનું ધ્યાન અહીંયા. આપની પાસે પહેલી રકમ છે 3 વત્તા 4, બરાબર ને? અને આ બે સંખ્યાની ગણતરી કરીને જે જવાબ આવે તે આપણે અહીંયા બોક્સમાં મૂકવાનો છે. તો શું કરીશું? તો સૌ પ્રથમ પહેલા અહીંયા કેટલા છે? 3. તો 3 ટપકા કરીશું. બધાએ મારી સાથે જ ગણવાનું છે. 1 2 અને 3 થઈ ગયા 3 ટપકા. હવે બીજી સંખ્યા કઈ છે? 4 છે, ખરું ને? તો આપને ગણીને 4 ટપકા કરવાના છે. ચાલો ગણો છો બધા. 1 2 3 અને 4. જો પહેલા 3 હતા તો આપણે 3 ટપકા કર્યા છે. 1 2 3. પછી 4 હતા, આપણે 4 ટપકા કર્યા છે. 1 2 3 અને 4. હવે શું કરીશું? આ ટપકાને એક સાથે ગણીશું. તો બધાએ મારી સાથે ગણવાનું છે. ચાલો 1 2 3 4 5 6 અને 7. તો આપણે આ બોક્સમાં 7 લખવાના, બરાબર? હવે બીજી રકમ જોઈએ, એની નીચેની. જો પહેલા કેટલા છે? 1 છે. પછી બીજી કઈ સંખ્યા છે? 4 છે. તો આ બે સંખ્યાને આપણે ગણવાની છે અને એને સાથે ગણીને પછી જે સંખ્યા આવે તે આ બોક્સમાં લખવાનું છે. પહેલા છે 1, એટલે આપણે 1 ટપકું કરીશું, ખરું ને? ત્યાર પછી કેટલા છે? 4. તો આપણે 4 ગણીશું. બધા ગણો જો. 1 2 3 અને 4. ખૂબ સરસ. હવે આ 1 છે અને આ 4 ટપકા છે, એને એક સાથે ગણવાના છે. ચાલો ગણતરી શરૂ કરો. 1 2 3 4 અને 5. કેટલા થયા? 5. તો આપણે આ બોક્સમાં લખીશું 5. ખ્યાલ આવે છે ને? આપની પાસે અહીંયા નથી ચિત્ર કે નથી કોઈ
વસ્તુ અને દાખલા ગણવા જઈ રહ્યા છે. ફરી એકવાર અહીંયા છે આપણી પાસે 3. કેટલા છે? 3 અને 0. કેટલા છે? 0. તો પહેલા 3 છે ને, તો આપણે કેટલા ટપકા કરવાના છે? 3. ચાલો કરો જોગ. 1 2 અને 3. હવે બીજી સંખ્યા કઈ છે? 0. બરાબર છે, એટલે 3 ના 3 ગણો જો. 1 2 અને 3. કેટલો જવાબ આવ્યો? 3. તો આપણે આ બોક્સમાં 3 લખીશું. ખરું ને? ચાલો ફરી પાછા આપણે આગળ જઈશું. અહીંયા કેટલા છે? 0 અને અહીંયા કેટલા છે? 7. બરાબર. 0 નું ટપકું થાય નહીં અને 7 ટપકા કરીએ તો આમ તો આપણને મૌખિક આવડશે જ કે 7 ના 7 જ મુકાય. તે છતાં આપણે 7 ટપકા કરીએ છીએ. ચાલો ગણો જો બધા એક સાથે, મારી સાથે ગણો. હો 1 2 3 4 5 6 અને 7. પહેલી સંખ્યા 0 હતી એટલે આપણે ટપકું એનું મુકાય નહીં. બીજી સંખ્યા 7 છે તો આપણે 7 ટપકા કર્યા છે, ગણીએ છે. ગણો ચાલો બધા એક સાથે. 1 2 3 4 5 6 અને 7. બરાબર છે. તો અહીંયા આપણે કેટલા મૂકીશું? 7. બાળ દોસ્તો, આપને ટપકા કરીને સરવાળો કરતા શીખી ગયા. હવે બીજી એક રીત છે કે કોઈને ટપકા નથી કરવા, કોઈ બાળકને, તો એ લીટાને પણ સરવાળાની ગણતરી કરી શકે છે. પહેલી સંખ્યા છે 3 વત્તા 2. તો પહેલા છે 3, તો આપણે શું કરીશું? 3 ઊભા લીટા કરીશું. જોવો બધા. 1 2 3 થઈ ગયા 3 લીટા. સરસ. બીજી સંખ્યા કઈ છે? 2. તો આપને ફરી પાછા ગણીને 2 ઊભા લીટા કરીએ. 1 2. ચાલો અહીંયા 3 હતા તો 3 લીટા કર્યા. અહીંયા 2 હતા તો આપણે 2 લીટા કર્યા છે. હવે આ બધા જ લીટાને એક સાથે ગણીએ. ચાલો ગણો જો બધા જ, મારી સાથે ગણજો. 1 2 3 4 5. કેટલા થયા? 5. તો આપણે આ બોક્સમાં 5 લખીશું. ફરી જોઈએ. અહીંયા આપની પાસે સંખ્યા છે 4 વત્તા 3, એટલે કે 4 અને 3 નો સરવાળો કરવાનો છે. પહેલા 4 છે એટલે 4 લીટા કરીએ. 1 2 3 4. બીજી સંખ્યા કઈ છે? 3 છે. તો આપણે 3 લીટા કરીએ. 1 2 અને 3. હવે આ 4 લીટા છે, અહીંયા 3 લીટા છે, તો એને એક સાથે આપણે ગણીશું. શરૂઆત કરજો. બધાને સ્ક્રીન પર દેખાય છે, બરાબર ને? હા, જુઓ ચાલો ગણો જો. 1 2 3 4 5 6 7. કેટલા થયા? 7. તો બોક્સમાં આપણે કેટલા લખીશું? 7. ફરી એક જોઈએ દાખલો આપણે. અહીંયા છે આપણી પાસે રકમ 3 વત્તા 1,
એટલે કે 3 અને 1 નો સરવાળો કરવાનો છે અને એનો જવાબ આપણે અહીંયા બોક્સમાં મૂકવાનો છે. પહેલી સંખ્યા છે 3, તો આપણે 3 લીટા કરીએ. 1 2 3. બીજી સંખ્યા 1 છે એટલે આપણે 1 લીટો કરીએ. ચાલો, હવે આ 3 છે અને આ 1 લીટો છે, તો આ બધાને એક સાથે ગણીએ છીએ. 1 2 3 4. કેટલા થયા? 4. તો આપણે આ બોક્સમાં મૂકીશું 4. ખરું ને? ફરી પાછું જોઈએ એક સંખ્યા, તો અહીંયા છે 4 વત્તા 4. આ સંખ્યાનો શું કરવાનો છે આપણે? સરવાળો. તો સૌ પ્રથમ 4 છે ને, તો 4 લીટા કરીએ. 1 2 3 4. બીજી સંખ્યા આપની પાસે છે 4, ફરી 4 લીટા કરીએ. 1 2 3 4. હવે આ 4 ને અને આ 4 ને એક સાથે ગણવાના છે. ચાલો જો ગણીએ. 1 2 3 4 5 6 7 8. કેટલા આયા? 8. તો આપણે અહીંયા બોક્સમાં કેટલા મૂકીશું? 8. ખરું ને? હવે તમને આ દાખલા ગણવામાં સમજ પડી હશે. આપની પાસે અહીંયા કેટલાક સરવાળાના દાખલા છે, તો આને કેવી રીતે ગણીએ? ટપકા કરતા શીખી ગયા છો તમે બધા જ, અને લીટા કરતા પણ શીખી ગયા છો, અને સરવાળો કરી શકો છો. હવે શીખીશું આપણે તમારા હાથની જે આંગળીઓ છે ને, એ આંગળીઓના વેડા પરથી સરવાળો કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપની પાસે આ 4 રકમ છે, બરાબર છે? આપને અત્યાર સુધી 1 થી 9 અંક શીખી ગયા છે, એટલે આંગળીના વેડા પર પણ 1 થી 9 ની જ ગણતરી આપણે જોઈશું, બરાબર છે? આ મારો હાથ છે અને હાથની આંગળીમાં હું 1 થી 9 ગણું છું. પહેલા તે બધાનું ધ્યાન અહીં હશે. જો આ છે 1 2 3 4 5 6 7 8 9. આપણે 9 અંક શીખ્યા છે ને, એટલે 9 આંગળીના વેડા પર ગણીશું પહેલા, બરાબર? ફરી એકવાર જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. જેમ જેમ તમે આગળ અંક શીખતા જશો તેમ આંગળીના વેડા આગળ ગણતા શીખશો. અત્યારે આપણે ફક્ત 1 થી 9 અંક શીખવાના છે અને 1 થી 9 અંકનો જ સરવાળો કરવાનો છે. હવે આપણે અહીંયા પહેલી રકમ જોઈએ છે. જોવો છો ને, આપની પાસે અહીંયા કેટલા છે? 5 છે વત્તા 1. તમે અગાઉ શીખી ગયા છો કે 2 સંખ્યાને ઉમેરવાની છે, 2 સંખ્યાને ભેગી કરવાની છે. આપની પાસે 5 છે, તો સૌ પ્રથમ તો આંગળીના વેડા પર આપને 5 ગણીએ. ચાલો જોજો, બધાનું ધ્યાન અહીંયા, બરાબર? હું બીજી આંગળીનો ઉપયોગ કરીને 5 ગણું છું. 1 2 3 4 અને 5. 5 અહીંયા આયા, બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ બીજી સંખ્યા છે આપણી પાસે 1. કેટલા છે? 1. તો 5 પછી બીજા 1 ગણીએ, તો નીચે 1. ચાલો, ગણાઈ ગયા છે 5 અને 1. ત્યાં તમે તમારો અંગૂઠો આ રીતે મૂકી દો. પહેલા આપણે 5 ગણ્યા, 1 2 3 4 અને 5. પછી હતા આપણી પાસે 1,
તો એની નીચે આપણે 1 ગણ્યો એટલે આપણી આંગળીના વેઢા પર અહીં સુધી ગણતા ગણતા આપણે આયા છે. હવે આ બધા જ વેઢાને ફરી એકવાર ગણતા ગણતા જવાનું છે. ચાલો અહીં આયા છે ને આપણે, તો અહીંથી ગણો ફરી 1 2 3 4 5 6 કેટલા થયા? 6 ખરું ને? 5 વત્તા 1 પાંચમાં 1 ઉમેર્યો તો કેટલા થયા? 6 જે આપણે આંગળીના વેઢા પર ગણ્યા છે. બરાબર. બીજી રકમ જોઈએ. બીજી રકમ છે આપણી પાસે 5 વત્તા 2 એટલે 5 વેઢા ગણવાના છે અને 2 વેઢા ગણવાના છે. પછી એ બધાને સાથે ગણી લેવાના છે. તો ફરી પાછું આપણે આંગળી જોઈએ, આંગળી મૂકીશું અને એના પર પહેલા તો 5 ગણીએ. બધાનું ધ્યાન અહીંયા. હા, ચાલો ગણીશું. 1 2 3 4 5. ચાલો ભાઈ 5 છે તો 5 ગણી દીધા છે આપણે. હા, હવે કેટલા છે? એની બાજુમાં 2 તો 5 ની નીચેથી આપણે બીજા 2 ગણવાના છે. ગણીશું. 1 2 કઈ આયા 2? અહીંયા. તો આપણે અહીંયા પહેલા અંગૂઠો મૂકી દઈશું અને હવે ગણતા ગણતા પાછા આવીશું. 1 2 3 4 5 6 7 કેટલા થયા? 7. બરાબર. તો અહીંયા મૂકીશું આપણે 7. આપની પાસે બીજી રકમ છે, જોઈએ. 0 વત્તા 2 શૂન્યમાં 2 ઉમેરવાના છો. તો આપણે આંગળીના વેઢા પર કેટલા ગણવાના છે? ફક્ત 2. જુઓ જો 1 2. હજુ કશું છે એમાં ઉમેરવાનું? ના. તો કેટલા છે પાસે? 1 2. 2 ના 2. તો આપણે આ બોક્સમાં મૂકીશું 2. બીજી એક રકમ જોઈએ આપણે. અહીંયા છે 2 વત્તા 2. 2 માં 2 ઉમેરવાના છે. તો સૌપ્રથમ આપણે આંગળીના વેઢા પર 2 ગણીએ છીએ. પહેલા 2 છે ને એટલે 2 ગણીએ. ગણીએ તો 1 2 ગણી લીધા. ત્યાર પછી કેટલા છે? 2 છે. ફરી એની નીચેથી જ બીજા 2 ગણીએ. ગણીએ તો 1 2. બરાબર. હવે ગણતા ગણતા પાછા આવીએ. 1 2 3 4 કેટલા થયા? 4. તો આપણે આ બોક્સમાં મૂકીશું 4. ખરું ને? બાળ દોસ્તો, આજે આપણે ટપકા કરીને, લીટા કરીને અને આંગળીના વેઢે સરવાળાની ગણતરી કરતા શીખી ગયા છે. વાલી મિત્રો, આપના બાળકો પાસે ઘરે સ્વઅધ્યયન પોથી છે. સ્વઅધ્યયન પોથીનું 55 નંબરનું પેજ તેમને તમે ખોલીને આપશો. બાળ દોસ્તો, તમે સૌએ આ પાના નંબર 55 ખોલ્યું હશે અને તેમાં આપને અત્યારે જે ટપકા કરીને, લીટા કરીને કે આંગળીના વેઢા કરીને સરવાળો કરતા શીખ્યા છે તે જ પ્રમાણે સ્વઅધ્યયન પોથીમાં પણ સરવાળા કરવાના છે. ફરી એકવાર મહાવરો આપણે કરી જોઈએ અહીંયા. તો સૌથી પહેલા આપની પાસે છે 3 વત્તા 6. બરાબર છે. શું કરીએ આપણે પહેલા? કોઈ બાળકને ટપકું કરવું ગમે છે, કોઈ બાળકને વેઢા કરવા ગમે છે કે કોઈ બાળકને લીટા કરવા ગમે છે. તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં સરવાળાની ગણતરી ધીરજથી કરવાની છે. એકવાર ફરી અહીંયા મહાવરો કરી લઈએ. અહીંયા આપની પાસે છે 3. તો હું અહીંયા 3 ટપકા કરું છું. 1 2 3.
આપની પાસે બીજી સંખ્યા છે 6, તો ફરી હું 6 ટપકા કરું છું. 1 2 3 4 5 6. શું કરીશું? તો આપણે પહેલા 3 ટપકા કરેલા છે, બાજુમાં 6 ટપકા કરેલા છે, એને એક સાથે ગણવાના છે. ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 9. ખરું ને? આ રીતના તમારે આ બીજા દાખલા સ્વય અધ્યયન પોથીમાં જાતે કરવાના છે. નીચે જોઈએ. અહીંયા પણ સરવાળો છે. આપની પાસે એક સંખ્યા છે 1 + 6, બરાબર છે? આ 1 અને 6 નો આપણે સરવાળો કરવાનો છે. તેને પણ ટપકા, લીટા કે આંગળીના વેળાથી જ કરીશું. ચાલો, અહીંયા 1 છે તો 1 લીટો પાડીશું. ખરું ને? હા. નીચે કેટલા છે? 6, તો આપણે 6 લીટા પાડીએ. ગણવાનું છે બધાએ મારી સાથે. 1 2 3 4 5 6. ચાલો, હવે આ ઉપરનો લીટો અને નીચેનો લીટો એને આપણે એક સાથે ગણવાના છે. ગણીએ. તૈયાર છો ને બધા? મારી સાથે જ ગણજો, બરાબર છે? તમને દેખાય છે ને? ગણીએ તો 1 2 3 4 5 6 7. કેટલા થયા? 7. તો આપણે આ બોક્સમાં મૂકીશું 7. ખરું ને? બાળ દોસ્તો, આ પ્રમાણે તમારે આ બીજા દાખલા સ્વપ્રયત્ને ગણવાના છે. બાળ દોસ્તો, તમારી સ્વાધ્યાયન પોથીનું 55 નંબરનું પાન ફેરવજો. તેની પાછળ 56 નંબરનું પાન છે. એ પાના પર પણ આપને આ જ પ્રમાણે સરવાળાની ગણતરી કરવાની છે. જોઈ લઈએ આપણે. ચાલો, અહીંયા કેટલા છે તમારી પાસે સ્વાધ્યાયન પોથીમાં? 2 છે. 2 + 7. આપણે શું કરીશું? પહેલા 2 ટપકા કરીએ. 1 2. પછી કેટલા છે? 7. તો આપણે 7 ટપકા કરીએ. 1 2 3 4 5 6 7. હવે આ 2 ટપકા છે, આ 7 ટપકા છે, તેને આપણે એક સાથે ગણવાના છે. ગણીએ જો. 1 2 3 4 5 6 7 8 9. આ બોક્સમાં લખીશું 9. બરાબર ને? તમે જોઈ રહ્યા છો તેની નીચે આપેલા આ સરવાળાની ગણતરી તમારે આ જ પ્રમાણે સ્વપ્રયત્ને કરવાની છે. હવે બાજુમાં જોઈએ તો આપની પાસે છે 3 + 6. ઉપર છે 3, એની નીચે છે 6. એટલે કે આ બે સંખ્યાનો આપણે કરવાનો છે સરવાળો. જોઈએ તો ઉપર 3 છે ને, તો આપણે 3 લીટા કરીએ. ગણીએ બધા સાથે. 1 2 3. નીચે કઈ સંખ્યા છે? 6. તો આપણે 6 લીટા કરીએ. ગણીએ સાથે. 1 2 3 4 5 6. ઉપર 3 લીટા કર્યા છે, નીચે 6 લીટા કર્યા છે. હવે આપણે આ ઉપર અને નીચેના લીટાને એક સાથે ગણવાના છે. ગણીએ જો. 1
2 3 4 5 6 7 8 9 તો આ બોક્સમાં લખીશું આપણે 9. આપણી પાસે અહીંયા 4 છે, બરાબર છે. હવે આ 4 એ કઈ બે સંખ્યાનો સરવાળો છે તે આપણે અહીંયા લખવાનું છે. અહીંયા આપણી પાસે 4 છે તો તમે મૂકી દો અહીંયા 4 ટપકા. કેટલા ટપકા મૂકી દેશો? 4 ટપકા મૂકી દીધા. સરસ. હવે શું કરીશું? તો આ 4 ટપકાને તમે 2 ભાગ પાડી દો, 2 ભાગમાં વેચી દો. તો 2 ભાગમાં કેવી રીતે વેચશો? તો જે 4 ટપકા છે તેના પર 2 પેટી પાડી દો, તમને ગમે એ રીતે. તો હું અહીંયા આ 1 ટપકા પર 1 પેટી પાડું છું અને આ બીજા ટપકા છે તેના પર બીજી પેટી પાડું છું. પહેલી પેટીમાં કેટલા ટપકા છે? 1. તો આપણે અહીંયા લખીશું 1. ચાલો બીજી પેટીમાં કેટલા ટપકા છે? 1 2 3. તો આપણે અહીંયા લખીશું 3. ખરું ને? એટલે કે 4 એ 1 અને 3 આ બે સંખ્યાનો સરવાળો છે. તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં બાકીના આ દાખલાનો મહાવરો આ પ્રમાણે સ્વપ્રયત્ને કરવાનો છે. તો હવે તમારે તમારી અનુકૂળતાએ પપ્પા કે મમ્મીની સાથે બેસી સ્વઅધ્યયન પોથીમાં આગળનું જે પણ ગણતરીનું કાર્ય બાકી છે તે કરવાનું છે. આવજો, ફરી મળીશું.